હેલો ફૂડી ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સમર સ્પેશિયલ સુરતનો ફેમસ કોલ્ડ કોકો લઈને આવી છું. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. તો સૌ પહેલાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લઈશું. તે જ ચમચીના માપ પડે આપણે 2 ચમચી કોકો પાવડર લઈશું. હવે 1/4 કપ આપણે દૂધ લઈશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું. જો આપણું મિક્સ થઈને આપણે જે બનાવી હતી કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરની પ્યુરી તે રેડી થઈ ગઈ છે. હવે મેં 500 ml દૂધ લીધેલું છે. એ જ દૂધમાંથી આપણે જે કોકો પાવડર અને કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવી એમાંથી જ મેં 1/4 કપ દૂધ લીધેલું હતું. હવે આ દૂધને આપણે એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. જો દૂધનો ઉભરો સરસ રીતે આવી ગયો છે. હવે એમાં આપણે જે પ્યુરી એડ કરી હતી બનાવી હતી એ એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. અને વિસ્કરની મદદથી વિસ્ક કરી લઈશું એટલે અંદર કોઈ કસ્ટર્ડ પાવડર કે કોકો પાવડરના લમ્પ્સ ના રહે. તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એને ક્વિક સ્ટર આપી દઈશું એટલે હજી નીચે ચોંટે ના. હવે એમાં 3 પીસ આપણે મિલ્ક ચોકલેટને એડ કરીશું. તમે ડાર્ક ચોકલેટ બી એડ કરી શકો છો અને તેને સરસ રીતે મેલ્ટ થવા દઈશું. અને થોડી થીક કન્સિસ્ટન્સી આવે એટલે આપણે ગેસ ઓફ કરી અને પછી એને ઠંડુ કરવા દઈશું. આપણો કોલ્ડ કોકો તૈયાર છે. હવે એને આપણે સર્વ કરીશું ચોકલેટ આઈસ્ક્રીમ અને થોડી ચોકલેટ ચિપ્સથી. તો આપણો તૈયાર છે સુરત સ્પેશિયલ કોલ્ડ કોકો. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને મારી ચેનલ શેર કરવાનું બી ભૂલતા નહીં અને નવી રેસીપી જોવાનું બી ભૂલતા નહીં. થેન્ક યુ.